નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાકશક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. દાહોદના રતનમહાલ રેન્જ અભયારણ્યનો રસ્તો બિસ્માર બનતા આપ દ્વારા કલેક્ટરને અલ્ટિમેટમ અપાયું. પ્રખ્યાત પર્યટન સ્થળ રતનમહાલ રેન્જ અભયારણ્યને જોડતા મુખ્ય માર્ગોની અત્યંત ખરાબ હાલતને લઈને આમ આદમી પાર્ટી આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. રસ્તાના રિપેરિંગ અને નવા રોડની માંગ સાથે આજે આપના નેતાઓ અને કાર્યકર્તાઓએ દાહોદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી. આવેદનરૂપી જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા લાંબા સમયથી દેવગઢ બારિયા અને ધાનપુર વિસ્તારમાં આવેલા રતનમહાલ જવાનો માર્ગ ભંગાર હાલતમાં ફેરવાયો છે. સાગરાથી મંદ્રા ચોકડી અંદાજે 10 કિલોમીટરનો રસ્તો કકડધજ, મેન્દ્રા ચોકડીથી ફાંગિયા અંદાજે 20 કિલોમીટરમાં મોટા ખાડાઓનું સામ્રાજ્ય અને ફાંગિયાથી કંજેટા 21 કિલોમીટરનો માર્ગ પ્રવાસીઓ માટે જોખમી. આગળ પણ દિવાળી વેકેશનનો માહોલ હતો ત્યારે વડોદરા, સુરત, અમદાવાદ સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં મુલાકાતે આવે છે. રસ્તામાં પડેલા મોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. સ્થાનિકો અને પ્રવાસીઓને પડતી હાલાકીને ધ્યાને રાખીને અગાઉ મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી અર્જુનસિંહ મોઢવાડિયાને પણ લેખિત જાણ કરવામાં આવી હતી. છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. વર્ષ 2025માં રોડનું ટેન્ડર પાસ થઈ ગયું હોવા છતાં કામ કેમ શરૂ નથી થયું? જો 10 દિવસમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો અમે સરપંચો અને જાગૃત નાગરિકોને સાથે રાખી ચક્કાજામ આંદોલન કરીશું. આમ આદમી પાર્ટીના નેતાઓએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે કે મુખ્યમંત્રીના ફંડમાંથી તાત્કાલિક ધોરણે આ ડામર રોડનું કામ પૂર્ણ કરવામાં આવે. જો આગામી 10 દિવસમાં કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો તમામ ગામના સરપંચો અને આગેવાનો સાથે મળીને ઉગ્ર રોડ રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. રિપોર્ટર જયેશ ગારી. અમે દેવગઢ બારિયા તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો સરપંચો ભેગા મળી જે દેવગઢ બારિયા તાલુકાના ફાંગિયાથી કંજેટા સુધી ત્યાં રીંછ અભયારણ્ય આવેલું હોય, જે રસ્તાની બહુ ખરાબ હાલત હોય અને જ્યાં દર શનિ રવિવારે એટલા બધા પ્રવાસીઓ આવતા હોય, એમને એટલી બધી હાલકી પડતી હોય કે સુરત, અમદાવાદ, બરોડા જેવા સિટીના માણસો આવતા હોય અને અમારા ગ્રામ્ય માણસોને એટલી બધી ખરાબ હાલત હોય ત્યારે અમે વારંવાર સીએમ સાહેબને તથા પ્રભારી મંત્રી દાહોદ જિલ્લાના અર્જુનભાઈ મોઢવાડિયાને લેખિતમાં જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે અમે બધા કાર્યકરો ભેગા થઈ આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં કલેક્ટર સાહેબે કીધું કે તમારું કામ થઈ જશે, અઠવાડિયાની અંદર રોડ બની જશે. રોડ બની જશે.